વાત કરીએ મોરબીની તો મોરબીના વાંકાનેરમાં તાંત્રિક નવલસિંહની યુવતીના હત્યાના કેસમાં એક મહત્વપૂર્ણ અપડેટ, જેમાં મૃતક યુવતીની લાશ શોધવાની કવાયત શરૂ કરવામાં આવી। વાંકાનેરના વિસીપરા ફાટક પાસે જેસીબીથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું। મૃતદેહના કટકા કરી ફાટક પાસે કોથળો દાટ્યો હોવાની પણ માહિતી છે। પોલીસ હાલ યુવતીની લાશ શોધી રહી છે। રાજેશ શામલિયા સંવાદદાતા ફોન પર। રાજેશ, પૂરી અપડેટ। અમદાવાદ પોલીસ હાલમાં મોરબીના જે વાંકાનેર શહેર છે ત્યાં પહોંચ્યું છે ને ત્યાં જે તાંત્રિક નવલસિંહ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી યુવતીની ડેડ બોડી હાલમાં શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે। વાંકાનેરના વિસી ફાટક નજીકમાં જે સરદારકા રોડ છે ત્યાં જેસીબીની મદદથી ખાડો ખોદવામાં આવી રહ્યો છે ને ત્યાં યુવતીની લાશ દાટી હોવાની માહિતી છે। તેના આધારે હાલમાં જે આ સિરિયલ કિલરે જે હત્યા કરીને તે યુવતીની લાશને દાટી દીધી હતી તેને શોધવાની અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે। હાલમાં જ અમદાવાદ પોલીસ, વાંકાનેર સિટી પોલીસ અને એસડીએમ દ્વારા ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે। જે રીતે સિરિયલ કિલરે જે હત્યા કરી હતી ને ત્યારબાદ તેમની જે ખુલાસાઓ થયા હતા કે તેને જે એક યુવતીની હત્યા કરીને તેની લાશને છે દાટી દીધી હતી। આ લાશ છે વાંકાનેર નજીક હોવાની જે માહિતી મળી છે તેના આધારે જ આજે અમદાવાદ પોલીસ છે વાંકાનેર આવી છે અને હાલમાં તેની શોધખોળ કરી રહી છે। જી બિલકુલ રાજેશ, આભાર તમામ માહિતી આપવા માટે। તો વાંકાનેરના વિસીપરા ફાટક પાસે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અને મૃતક ની જે ડેડ બોડી છે તે ક્યાં છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે।